નમસ્કાર, ટીવી 13 ગુજરાતી ડિજિટલમાં હું છું આપની સાથે ધરતી. નજર કરીશું મોર્નિંગ ન્યૂઝ પર. જેપીસીના સભ્યોની 3 દિવસની બેઠકનું સમાપન. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2027માં યોજાશે. 2029માં વન નેશન વન ઇલેક્શન લાગુ થાય તો નવી ચૂંટણી નહીં યોજાય. 2034માં ચૂંટણી શક્ય. ડીઝલની અછતથી ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર સંકટ. રાજકોટ કચ્છમાં 50% કોમર્શિયલ વાહનોના પૈડા થંભ્યા. હજારો પરિવારો પર બેરોજગારીનું સંકટ. અમદાવાદમાં હવે મેટ્રો સ્ટેશન નજીક ફ્રી પાર્કિંગ મળશે. એએમસીએ 17 પાર્કિંગ પ્લોટ શોધ્યા, જ્યાં પેવર બ્લોક, પાર્કિંગ સાઇન અને સીસીટીવી લગાવાશે. મુસાફરો વાહન પાર્ક કરી મેટ્રોમાં સવારી કરી શકશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને લઈને અમદાવાદમાં કાલુપુર બ્રિજ બંધ રહેશે. 22 મેથી 25 મે સુધી સવારે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બ્રિજ બંધ રહેશે. વાહન ચાલકોને પડશે અગવડ. દિલ્હીમાં પીએમ મોદીની 4.5 કલાક ચાલી મંત્રી પરિષદ સાથે બેઠક. મંત્રીઓને ઝડપી નિર્ણય લેવા જણાવ્યું. વડાપ્રધાનના 5 દેશોના પ્રવાસની ચર્ચા થઈ. અમરનાથ યાત્રા માટે 3.6 લાખથી વધુ રજીસ્ટ્રેશન. 3 જુલાઈથી 57 દિવસ સુધી યાત્રા શરૂ રહેશે. રસ્તાઓ પર હજુ પણ 12 ફૂટ સુધી બરફ જામ્યો. ઇબોલા વાયરસને લઈને દિલ્હીમાં યોજાનાર ભારત આફ્રિકા શિખર સંમેલન સ્થગિત કરાયું. ભારત સરકારે એલર્ટ. એરપોર્ટ પર કડક હેલ્થ એડવાઇઝરી જાહેર. લક્ષણો દેખાતા એરપોર્ટ પર જાણ કરવી અનિવાર્ય. ધુરંધર સિંગર જાસ્મીન સેન્ડલસના કોન્સર્ટમાં અફરાતફરી. દહેરાદૂન કોન્સર્ટમાં બેરિકેડ અચાનક તૂટતા પ્રેક્ષકો પટકાયા. સિક્યોરિટીના આક્રમક વર્તનથી સિંગર લાલઘુમ. ઓસ્ટ્રેલિયાની કોર્ટે ટ્વિટરને $4.65 લાખ દંડ ફટકાર્યો. કંપની પર 2023માં ઓનલાઈન ઓબ્ઝર્વરને બાળકોની જાતીય સતામણી રોકવા જરૂરી માહિતી અને સુરક્ષાના પગલાંની વિગતો પૂરી પાડવામાં નિષ્ફળ રહેવાનો આરોપ. રાજ્યમાં આજથી શરૂ થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી. 22 અને 23 મે રાજ્યમાં વરસાદની આગાહી. 2 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં પડી શકે છે વરસાદ.